એક રાજાના રાજમાં એક કવિ આવ્યો, શીઘ્ર કવિ, આંસુ કવિ, તરત કવિતા બનાવી નાખે. અને રાજા સિંહાસન ઉપર બિરાજમાન ને કવિ આવ્યો એટલે કવિએ તરત કવિતાઓ ગાવાનું શરૂ કર્યું. એક પછી એક, એક પછી એક, એક પછી એક કવિતા એવી ગાય, રાજા ખુશ થઈ ગયો. ખુશ થઈ ગયો આટલું નહીં, કવિરાજને કીધું કે તમે કંઈક માંગી લ્યો. ત્યારે કીધું કે રાજા જેવો રાજા મારી સામે બેઠો હોય, મારે શું માંગવાનું હોય? બહુ આગ્રહ કર્યો, કવિરાજ કાંઈક માંગો. બોલે નહીં મહારાજ, મારે કાંઈ ન જોઈએ. અને અંતે આગ્રહને વશ થઈ અને રાજાએ ખજાનચીને કીધું કે ખજાનચી એક કામ કરો. શું? બોલે આ કવિએ એટલી બધી સારી કવિતાઓ સંભળાવી છે, મારા માનને ખાતર આ હું કહું છું છતાં પણ કંઈ માંગતો નથી, કંઈ બોલતો નથી. એક કામ કરો, આપણા રાજનો રાજ ખજાનો આ કવિ માટે 10 મિનિટ માટે ખુલ્લો મૂકી દો. એને જે જોઈએ લઈ જાય. કવિ ખુશ થઈ ગયો કે આખો રાજકોષ જો મારા માટે ખુલ્લો મૂકતો હોય, અને જીવનમાં પહેલી વાર આવડો મોટો ખજાનો જોઈશ. ખજાનચી ચાવી લઈ અને કીધું કે હાલો. હવે કવિ એક કોથળો લીધો કે રાજા જો આટલું બધું આપતા હોય તો ભૂલાય નહીં. એક કોથળાને સાથે લઈ અને રાજકોષને જ્યાં પેલા ખજાનચીએ ખોલ્યો, અને રાજ ખજાનાની અંદર જે સોના મોર ને હીરા ને માણેક ને મોતી ને સોનું ને ચાંદી ને આ જોઈને આમ આભો બની ગયો. ઘડીક ખબર ન પડી કે મારે શું લેવું. ખજાનચી કીધું જોઈ લીધું? બોલા રાજાએ તમને 10 મિનિટ આપી છે, તમારો સમય હવે શરૂ થાય છે. જે ભરવો એ જલ્દી ભરી લ્યો. ચાંદીની પાટું જોઈ ગયો ને, તે કોથળામાં 2-4 પાટું ભરી લીધી. પછી એમ થયું કે સોના કરતા તો ચાંદી કરતા તો સોનાની કિંમત વધારે છે. વળી ઓલી ચાંદીની પાટું કાઢીને સોનું ભર્યું. જ્યાં સોનું ભરતો હતો ત્યાં આગળ હીરા જોઈ ગયો, મોંઘા મોંઘા રતન. વળી પાછો મનમાં લોભ જાગ્યો કે આ સોનું તો ભાવ ચડે ઉતરે, અત્યારે નથી થતું. આની કિંમત કદાચ ઘટી જાય તો મને માગ્યા મૂલ ન મળે. રત્નો લઈ લો, એક એક રતન મોંઘું હોય, મારી પેઢીઓ ખાઈ લે ત્યાં સુધી ખૂટે. વળી સોનું કાઢ્યું કોથળામાંથી, અને જાય હીરા ભરવા જાય એટલે ખજાનચી એક થપાટ મારી અને કીધું કે હવે ભરતો નહીં. બોલે કેમ? બોલે 10 મિનિટ પૂરી થઈ ગઈ તારી. યા ચાંદીમાંથી સોનું, સોનામાંથી રતન, રતનમાંથી હીરા, આવું બધું ભરવામાં કાઢવામાં કવિને એક વસ્તુ થઈ. શું? જે કોથળો લીધો હતો ને એ ફાટી ગયો. કાઢવું નાખવું, કાઢવું નાખવું. મારું તમારું આવું છે. હે રાજા રૂપી ઈશ્વરે આવો સારો મોંઘો મનુષ્ય દેહ આપ્યો છે. ક્યારેક ક્યારેક આપણે ચાંદી પાછળ પાગલ બનીએ છીએ, ક્યારેક ક્યારેક આ કોથળા રૂપી આપણો દેહ, આ કરી લઉં તો આટલું મળે, આ કરી લઉં તો આટલું મળે, આ કરી લઉં તો આટલું મળે. ઈશ્વર રૂપી રાજાએ મને તમને 100 વર્ષ આપ્યા, પણ 100 વર્ષની અંદર આપણે કર્યું શું? કાંઈ ન કર્યું. આ દેહ રૂપી કોથળાને ફાડી નાખ્યો આપણે. આ ના બને એટલા માટે આવું સુંદર મજાનું આયોજન છે.